છોટાઉદેપુરમાં સાંસદ સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદ થઈ છે। સાંસદ જશુ રાઠવા તેમના પુત્ર સંગ્રામસિંહ સામે ફરિયાદ થઈ છે। તાલુકા પંચાયતના પ્રમુખ રમેશ રાઠવા સામે પણ ફરિયાદ થઈ છે। ત્રણેય સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે। ત્રણેયના બંદૂક સાથે ડાન્સનો વિડીયો વાયરલ થયો હતો। વાયરલ વિડીયોને લઈને ત્રણેય સામે પોલીસે કાર્યવાહી કરી છે। તો બંદૂક લઈને આમણે ખુશી વ્યક્ત કરી હતી અને જે સરઘસ નીકળ્યું હતું તેમાં બંદૂક લઈને આ રીતે તેઓ જોવા મળ્યા હતા। જાહેરનામાનો ભંગ તેમણે કર્યો હતો। સાંસદ હોવા છતાં પણ જાહેરનામાનો ભંગ કર્યો। આ હાથમાં બંદૂક લહેરાવતા જોવા મળી રહ્યા છે ત્યારે પોલીસે કાર્યવાહી કરી છે। સૌથી મહત્વની વાત એ કે સાંસદ હોય તો તેમને ખબર હોય છે જાહેરનામું શું છે, તેનો ભંગ ન કરવો જોઈએ અને આ વાયરલ વિડીયોને લઈને ત્રણેય સામે પોલીસે કાર્યવાહી કરી છે ત્યારે જાહેરનામાનો ભંગ કર્યો છે। અને સૌથી મહત્વની વાત એ છે કે તાલુકા પંચાયતના પ્રમુખ રમેશ રાઠવા સામે પણ ફરિયાદ થઈ છે। તો સાંસદ જશુ રાઠવા તેમના પુત્ર સંગ્રામસિંહ સામે પણ ફરિયાદ થઈ છે। તારીખ 23/5/2026ના રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી હતી, જેમાં ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા। જે બાબતે વિજય સરઘસ લઈને ભાજપની ટીમ નીકળી હતી, જેમાં સાંસદ શ્રી તેમજ તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા તેમજ નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી રમેશભાઈ રાઠવાના હાથમાં બંદૂક હોય એ રીતેના વિડીયો સોશિયલ મીડિયામાં તેમજ ન્યૂઝપેપરમાં વાયરલ થયેલા હતા। જે બાબતની આજ દિન સુધી તપાસ ચાલુ હતી, જેમાં તપાસમાં એવું સાબિત થયું કે જાહેરનામા જે કલેક્ટર સાહેબશ્રીએ હથિયારબંધીનો જાહેરનામું બહાર પાડી છે, જેનું ભંગ થયેલું હોવાનું જણાઈ આવ્યું છે। જે બાબતે આજરોજ ગુનો દાખલ કરવામાં આવે છે।